નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 7 માર્ચ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો મિત્રો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે, અને સાથે જ ગઈકાલના પ્રશ્નોના જવાબ જે મિત્રો આપ્યા છે તેમજ 3 મિત્રોના નામ પણ આપણે એનાઉન્સ કરવાના છે. મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો તેમાં તમને ચોક્કસથી ફાયદો થશે, કારણ કે આપણે મોસ્ટ આઈએમપી 15 પ્રશ્નો એવા જ લાવીએ છીએ કે જે દરેક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. અને મિત્રો, પરીક્ષા હોય કે ના હોય, કરંટ અફેર્સના વિડીયો જોવાની આદત અચૂકથી રાખશો, કારણ કે આ તમને રોજ જ નવું ઘણું બધું જાણવા મળશે અને તમે ડેલી તમે આવનારી પરીક્ષા માટે અત્યારથી અપડેટ થતા જશો. અને કરંટ અફેર્સ જો તમારું પાકું હશે તો તમારી જે અંદરથી સેલ્ફ કોન્ફિડન્સ હશે એ જોરદાર બૂસ્ટ તો થશે જ. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. જનગણના 2027 માટે લોન્ચ કરવામાં આવેલા શુભંકરો એટલે કે મેસ્કોટનું નામ શું છે? તો મિત્રો, આ જો તમે ઇમેજમાં જોઈ રહ્યા છો, અમિત શાહજી છે અને એમની બાજુમાં જો 2 કટઆઉટ્સ મૂકેલા છે, એક માણસનું છે અને એક મહિલાનું છે, અને આમના જે નામ છે એ રખાયા છે પ્રગતિ અને વિકાસ. આપ જોઈ રહ્યા છો, આ છે જે મહિલા છે એ છે પ્રગતિ અને આ જે પુરુષ છે એ છે વિકાસ. 5 માર્ચ 2026ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નવી દિલ્હીમાં આ જે મેસ્કોટ છે તેનું અનાવરણ કરવામાં આવ્યું છે, કે જેમાં પ્રગતિ છે એ મહિલા ગણતરીકાર અને વિકાસ છે એ પુરુષ ગણતરીકાર જે જનગણનાના મૈત્રીપૂર્ણ ચહેરા તરીકે રજૂ કરાયા છે. આ શુભંકર 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના લક્ષ્યમાં સ્ત્રી પુરુષની સમાનતા ભાગીદારીનો દર્શાવે છે. ભારતની આ જે વસ્તી ગણતરી થવાની છે એ સંપૂર્ણ ડિજિટલ રીતે વસ્તી ગણતરી થવાની છે, કે જેને મોબાઈલ એપ દ્વારા કરવામાં આવશે, અને સાથે જ એનું એક પોર્ટલ પર લોન્ચ કરવામાં આવવાનું છે. આ જે વસ્તી ગણતરી છે મિત્રો, એ 2 તબક્કામાં થવાની છે, જેમાં પહેલો તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂ થવાનો છે અને જે બીજો તબક્કો છે એ ફેબ્રુઆરી 2027 સુધીમાં થવાનો છે. મિત્રો, આમાં એક વધારાની એક સુવિધા એ અપાઈ છે કે પોર્ટલ અથવા તો મોબાઈલ એપ પર દરેક વ્યક્તિ પોતાની વિગતો જાતે પણ ભરી શકશે, એટલે કે સ્વગણતરીનો વિકલ્પ પણ પ્રથમવાર આપવામાં આવ્યો છે. તો મિત્રો, ચલો આ સાથે જ આપણો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન અહીંથી જ આપણે લઈ લઈએ છીએ કે મિત્રો, અત્યારે આ વાત થઈ છે વસ્તી ગણતરીની, આ જનગણના એટલે કે વસ્તી ગણતરી. તો મિત્રો, તમારો સવાલ એ છે કે ભારતની પહેલી વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ હતી અને કોણે કરાવડાવી હતી? આ એક તમને હિન્ટ આપી દઉં છું કે આ એક અંગ્રેજ અધિકારી હતા, કે તમે ખબર જૂના નામ સાંભળ્યા હશે, લોર્ડ ડેલહાઉસી, લોર્ડ વેલેસ્લી, બરાબર? આ બધા અંગ્રેજ અધિકારીઓ હતા ને, એમાંથી જ આ 2 નહીં, આ તો મેં તમને એક ઉદાહરણ આપી, પણ આ રીતે તમારે મને કહેવાનું કે કયા અંગ્રેજ અધિકારી હતા જેણે ભારતમાં પ્રથમવાર વસ્તી ગણતરી કરાવી હતી અને કયા વર્ષમાં. ઓકે, આમાં તમારે મહિનો તારીખ લખવાની જરૂર નહીં, ખાલી કોણે કરાવી હતી અને કયા વર્ષમાં કરાવી હતી એ રીતે. ઓકે મિત્રો, જેટલા પણ ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછવામાં આવે છે તેના જવાબો મોટા ભાગના મિત્રો આપે છે અને ખૂબ ડિટેલમાં આપે છે. તો મિત્રો, આ બહુ જ સારી વસ્તુ છે, કારણ કે પ્રશ્નો વિશે તમે જેટલું સર્ચ કરશો અને જેટલી ડિટેલ્સ તમે અહીંયા લખશો ને, એટલો એ સબ્જેક્ટને લઈને તમારો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, અને આનાથી એક સર્ચિંગવાળો જે એટીટ્યૂડ આવે છે ને એ ખૂબ જ આગળ જતાં ફાયદો અપાવે છે મિત્રો. તો મિત્રો, તમને પણ રિક્વેસ્ટ કે જે પણ પ્રશ્નો પૂછાય ને એના વિશે તમને જેટલી ડિટેલ મળે ને એ બધી તમે જણાવવાનો ટ્રાય કરો, કારણ કે એનાથી થશે શું કે તમને તો એ ડિટેલ ખ્યાલ આવી જ જશે, અને જે મિત્રો તમારી કોમેન્ટ વાંચશે તે મિત્રોને પણ એનાથી ખૂબ જ ફાયદો થશે. આ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, આ ખાસ ધ્યાનથી જોજો. પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ બન્યા છે RN રવિ. હવે મિત્રો, આ એકલો પ્રશ્ન આઈએમપી નથી, આ તો અત્યારે આપણે 15 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન લીધો છે, તો હકીકતમાં આ ટોપિક પર આખો એક વિડીયો બની જાય એવો હતો, પરંતુ આપણા વિડીયોની જે ખાસિયત હોય છે કે આપણે ખૂબ જ ઓછા સમયમાં મેક્સિમમ માહિતી કવર કરીએ છીએ, અને આજ જે પ્રશ્નોની આપણે ડિટેલ્સ જોઈશું એમાં તમને મેક્સિમમ માહિતીઓ આપું છું. તો મિત્રો, આ ડિટેલને ધ્યાનથી સાંભળજો. ગઈકાલે પરમ દિવસે 5 માર્ચ 2026ના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઘણા બધા રાજ્યપાલોની ઇન્ટરનલ બદલી કરાવવામાં આવી હતી, અને ઘણા રાજ્યપાલો બધા ચેન્જ કરાયા છે, અને જેથી આ ખૂબ જ ચર્ચામાં છે. અને મિત્રો, આમાંથી આવનારી પરીક્ષામાં એક પ્રશ્ન 100% હશે, કારણ કે આ જે પ્રશ્નો છે તેમાં તમારા નામ કન્ફ્યુઝ થવાની શક્યતા રહેશે, અને એટલા માટે આ પ્રશ્ન એક્ઝામિનર પહેલો પસંદ કરશે. તો મિત્રો, જો આપણે એક એક કરીને જોઈ લઈએ
તો જે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા શ્રી શિવ પ્રતાપ શુક્લા, તેમને તેલંગાણાના રાજ્યપાલ બનાવી દેવામાં આવે છે. હિમાચલ પ્રદેશને તેલંગાણાના બનાવ્યા છે. એ જ રીતે જે તેલંગાણાના રાજ્યપાલ હતા શ્રી જિષ્ણુદેવ વર્મા, તેમને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા છે. જે શ્રી નંદકિશોર યાદવ હતા તેમને નાગાલેન્ડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. સાથે જે રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ હતા સૈયદ અતા હસનૈન, તેમને બિહારના રાજ્યપાલ બનાવ્યા છે. તમિલનાડુના જે રાજ્યપાલ હતા RN રવિ, કે જેમનો અત્યારે આપણે પ્રશ્ન જોયો છે, તેમને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બનાવ્યા છે. કેરળના જે રાજ્યપાલ હતા રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, તેમને તમિલનાડુના રાજ્યપાલ બનાવ્યા છે. લદ્દાખના જે ઉપરાજ્યપાલ હતા શ્રી કવિંદર ગુપ્તા, તેમને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવ્યા છે. દિલ્હીના જે ઉપરાજ્યપાલ હતા શ્રી વિનય કુમાર સક્સેના, તેમને લદ્દાખના ઉપરાજ્યપાલ બનાવ્યા છે. અને જે શ્રી તરણજીતસિંહ સંધુ છે, તેમને દિલ્હીના ઉપરાજ્યપાલ બનાવ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા બધા વ્યક્તિઓ ઓલરેડી રાજ્યપાલ હતા, પરંતુ તેમનું રાજ્ય ચેન્જ કરી દેવામાં આવ્યું છે. અને સાથે ઘણા નવા પણ એપોઇન્ટ થયા છે અને ઘણા ઉપરાજ્યપાલોને પણ બદલી કરવામાં આવી છે. તો મિત્રો એવું લાગે તો આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો અને આન પર પરીક્ષા પહેલાં ખાસ એક નજર નાખીને જજો. જે CCEની પરીક્ષા આવવાની છે, જે GPSCની પરીક્ષા આવવાની છે, એમાંથી આને લઈને વિધાનવાળા પ્રશ્નો બનાવી શકે છે કે આમાંથી કયું વિધાન સાચું છે કે ખોટું છે. બરાબર, એટલે આને થોડો શાંતિથી અભ્યાસ કરી લેજો. મેં અગાઉ પણ કહ્યું કે ધારીએ તો આન પર એક આખો વિડીયો બની જાય, પણ આપણે ફક્ત જે 15 પ્રશ્નોમાંથી ખાલી એક પ્રશ્નમાં આ તમામ માહિતી તમને આપી દીધી છે. અને મિત્રો આ ગુજરાતની એક માત્ર ચેનલ છે કે જ્યાં આટલા મોસ્ટ MP 15 પ્રશ્નો આટલી ડિટેલમાં અને એ પણ ફક્ત 20 મિનિટ જેટલા ટૂંકા સમયમાં તમને ચલાવવામાં આવે છે. બાકી આટલા પ્રશ્નો તમે બીજી ચેનલ પર જોવા જશો તો એટલીસ્ટ 1 કલાક ઉપરનો વિડીયો તમારે જોવો પડતો હશે. ચીનના જુરોંગ રોવર તાજેતરમાં કયા ગ્રહ પર પ્રાચીન સમુદ્રના સંકેતો શોધ્યા છે? તો મિત્રો આજે ચીનનું જે રોવર ગયું હતું, આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો ને, આ રોવર, તેણે મંગળ ગ્રહ પર મિત્રો પ્રાચીન સમુદ્રના સંકેતો જોયા છે. એટલે કે ત્યાં આ જે સંકેત એવા મળ્યા છે કે મંગળ પર ત્યાં પણ પહેલાં કોઈ દરિયો હતો અને એના અવશેષો આ રોવર છે તેણે શોધીને બતાવ્યા છે. વિન્ટર ઓલિમ્પિક 2026માં ફેર પ્લે એવોર્ડ જીતનાર ઇલિયા મલિનિન કયા દેશના છે? તો મિત્રો આજે ઇલિયા મલિનિન છે કે જેમને ફેર પ્લે એવોર્ડ મળ્યો છે તે છે અમેરિકાના. મિત્રો આ ફેર પ્લે એવોર્ડ વિશે થોડી વાત કરીએ તો આ ફેર પ્લે એવોર્ડનો મતલબ શું થાય મિત્રો? કે સાદી ભાષામાં કહે ને તો ખેલદિલીવાળી ભાવના. કારણ કે આ જે ઇલિયા મલિનિન હતા તેઓ જે એક ઇવેન્ટમાં ભાગ લીધી હતી અને એમાં તેઓ હારી ગયા હતા, એટલે કે આઉટ થઈ ગયા હતા. બરાબર, ત્યારબાદ પણ જ્યારે જે વ્યક્તિ જીત્યું હતું ને તો એમણે ખૂબ જ ખુલ્લા દિલથી અને ખૂબ જ સારી રીતે એમને જીતની બધાઈઓ આપી હતી. તો માટે જ મિત્રો એમની આ જે ખેલદિલી ભાવના હતી એ લોકોને ખૂબ જ ગમી હતી અને માટે જ તેમને ફેર પ્લે એવોર્ડ માટે નોમિનેટ કરાયા હતા અને આ વિન્ટર ઓલિમ્પિક 2026માં તેમને આ ફેર પ્લે એવોર્ડ જીત્યા હતા. તો મિત્રો આપણે પણ કોઈ પરીક્ષા આપીએ તો ભલે આપણે જીતીએ કે ના જીતીએ, પણ ઘણીવાર આપણા સ્વભાવ શું હોય કે આપણે ના જીત્યા હોય, જો આપણો કોઈ મિત્ર પાસ થઈ ગયો હોય તો પછી આપણને જલન થાય, ઈર્ષા થાય. પણ મિત્રો આપણે આવું બધું નથી કરવાનું. કોઈનું થાય તો આપણે ખુશ થવાનું છે અને જો આપણે ખુશ થઈશું તો આપણી લાઈફમાં પણ એ વસ્તુ કદાચ એનાથી 10 ગણી સારી રીતે આપણી લાઈફમાં થવાની જ છે. અને આ ફેર પ્લે એવોર્ડ આપણને ભગવાન આપશે. સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે જાપાન, દક્ષિણ કોરિયા અને મલેશિયાએ કયા રાજ્ય સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો આજે 3 દેશો છે, જાપાન, દક્ષિણ કોરિયા અને મલેશિયા, તેમણે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે ભાગીદારી કરી છે આપણા રાજ્ય ગુજરાત સાથે. પરીક્ષાલક્ષી મુદ્દાની વાત કરીએ મિત્રો તો જાપાન, દક્ષિણ કોરિયા અને મલેશિયાની કંપનીઓએ ગુજરાતના સેમિકન્ડક્ટર સેક્ટર માટે 1600 કરોડથી વધુના રોકાણની જાહેરાત કરી છે. મિત્રો આમાં જે જાપાનનું હોરીબા ગ્રુપ છે એણે અમદાવાદમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે સંશોધન માટે R&D સેન્ટર સ્થાપવાનું છે. R&D એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. મલેશિયા જે છે તેની એક કંપની છે એ સાણંદમાં 250 કરોડના ખર્ચે મેમરી મોડ્યુલ્સ અને SSD બનાવવાનો પ્લાન્ટ નાખવાનું છે. અને જે ત્રીજો દેશ છે દક્ષિણ કોરિયા, તેના સહયોગથી સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ માટે જે જરૂરી ગેસ એબેટમેન્ટ સિસ્ટમનું ઉત્પાદન કરવામાં આવવાનું છે. અને સાથે જ મિત્રો જે એક હાઈસ્પેક લિમિટેડ દ્વારા ચીપ મેન્યુફેક્ચરિંગ માટે વપરાતું જે હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે એટલે કે HCl, તેના માટે 750 કરોડ રૂપિયાનો પ્લાન્ટ સ્થાપવામાં આવવાનો છે. અને મિત્રો આ બધા જે રોકાણો થવાના છે તેનો હેતુ એ છે કે ગુજરાતને વૈશ્વિક સ્તર પર ચીપ હબ તરીકે પ્રસ્થાપિત કરીને 1000થી વધુ નવી રોજગારીની તકો ઊભી કરવાની છે. મિત્રો ફેબ્રુઆરીનો મંથલી કરંટ અફેર્સ વિડીયો ઓલરેડી ચેનલ પર આવી ગયો છે,
તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરો છે તે આ વિડીયોને જરૂરથી જોઈ લેજો, જેથી તમારું મંથલી રિવિઝન થઈ જશે. અને જે મિત્રો ચેનલ પર પહેલી વાર આવે છે તેમને પર રિક્વેસ્ટ કે આ વિડીયોને ખાસ જોઈ લેજો, કારણ કે આપણે મોસ્ટ ટાઈમથી 200 પ્રશ્નો કરાયા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. અને જો તમે આ વિડીયોને ધ્યાનથી જોઈ લેશો તો તમારે ફેબ્રુઆરીના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે. જીઓ પ્લેટફોર્મ્સે કોને પ્રેસિડેન્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ તરીકે નિયુક્ત કર્યા છે? તો મિત્રો આજે જીઓ પ્લેટફોર્મ છે તેને જે નિયુક્ત કર્યા છે તે છે ડેન વેલી. 138મો હટ્ટી રિસાલા મહોત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો છે? મિત્રો આ જે હટ્ટી રિસાલા મહોત્સવ છે તેનું આયોજન કરાય છે મહારાષ્ટ્રના જાલનામાં. અને મિત્રો આ જે ઉત્સવ છે તેની ખાસિયત એ હોય છે કે આમાં હાથીઓને શણગારીને તેની એક આખી સવારી નીકાળવામાં આવે છે અને સાથે લોકો સાહસિક કરતબો બી કરતા હોય છે અને સાથે રંગ ગુલાલ પણ એકબીજા પર લગાવતા હોય છે. એટલે વન ટાઈપ ઓફ એક આખું હાથીઓને શણગારીને કાર્નિવલ જેવું નીકળતું હોય છે. તાજેતરમાં કયા રાજ્યે વર્ષ 2026-27 માટે 2.23 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે? તો મિત્રો આજે વર્ષ 2026-27 માટેનું 2.23 લાખ કરોડનું બજેટ છે તેને રજૂ કર્યું છે હરિયાણાએ. T20 વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ફિન એલન કયા દેશનો ખેલાડી છે? તો મિત્રો આજે ફિન એલન છે તે છે ન્યૂઝીલેન્ડના. મહિલાઓના સૌથી મોટા મેળાવડા તરીકે પ્રખ્યાત અટ્ટુકલ પોંગાલા 2026 ક્યાં ઉજવવામાં આવ્યો છે? તો મિત્રો આજે અટ્ટુકલ પોંગાલા 2026 છે તેનું આયોજન કરાયું હતું કેરળના તિરુવનંતપુરમમાં. અલ્બેનિયામાં આયોજિત મોહામેદ માલો 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો આ જે કુસ્તી મેળો હતો તેમાં ભારતે કુલ જીતી લીધા છે 7 મેડલ, અને જેમાં 1 ગોલ્ડ મેડલ અને બાકીના 3 એ હતા રજત અને કાંસ્ય. કયા રાજ્ય પંચાયત સ્તરે નારી અદાલત નામની પાયલોટ યોજના શરૂ કરી છે? તો મિત્રો આજે નારી અદાલત છે તેને શરૂ કરી છે ત્રિપુરાએ. અને આનો ઉદ્દેશ્ય મહિલાઓને ઝડપી ન્યાય આપવાનો છે. આ મોસ્ટ આઈએમપી છે મિત્રો. અમેરિકાના કયા રાજ્યમાં મહાત્મા ગાંધીજીની પ્રથમ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે મહાત્મા ગાંધીજીની પ્રથમ પ્રતિમા કે જે અમેરિકાના રાજ્યમાં મૂકવામાં આવી છે તે રાજ્યનું નામ છે મોન્ટાના. 108 સળગતા દીવાઓ સાથે કરવામાં આવતું ચરકુલા નૃત્ય ઉત્તર પ્રદેશના કયા વિસ્તારનું છે? તો મિત્રો આજે ચરકુલા નૃત્ય છે તે છે બ્રજ વિસ્તારનું. જો આ વિશે તમને થોડું વધારે જણાવું તો ઉત્તર પ્રદેશનો જે મથુરા અને તેની આસપાસનો વિસ્તાર છે તેને બ્રજ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો જે રાધાજી હતા તેમના જન્મની ખુશીના પ્રતીક તરીકે આ ચરકુલા નૃત્ય મનાવવામાં આવે છે. મિત્રો એવું કહેવાય છે કે જ્યારે રાધાજીનો જન્મ થયો હતો ત્યારે તેમના દાદીએ આ રીતે માથા પર ચરકુલા લઈને નૃત્ય કર્યું હતું. આ ચરકુલામાં મિત્રો એક પિરામિડ જેવો શેપ હોય છે અને તેમાં 108 દીવા મૂકવામાં આવે છે અને આવા તેલ ભરેલા સળગતા દીવા લઈને નૃત્ય કરવામાં આવે છે. નૃત્યાંગના પોતાના માથા પર લાકડાના મિનારા એટલે કે ચરકુલા કહે છે તેમાં 108 સળગતા દીવા મૂકીને સંતુલન સાથે નૃત્ય કરે છે. આ નૃત્ય ખાસ કરીને હોળીના તહેવાર દરમિયાન ઉજવવામાં આવે છે અને આ નૃત્ય મોટા નગારા અને પરંપરાગત રસિયા ગીતો સાથે રજૂ કરવામાં આવે છે. અને આ જે બ્રિજ કહેવાય એની સંસ્કૃતિની શક્તિ અને ભક્તિનું પ્રદર્શન કરતું એક અત્યંત લોકપ્રિય નૃત્ય છે. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનો કરંટ અફેર્સનો વિડીયો આપણી ચેનલ પર આવી ગયો છે, તો જો હજુ સુધી તમે તે ના જોયો હોય તો જોઈ લેજો મિત્રો, કારણ કે આમાં આપણે 1 નવેમ્બરથી લઈને 4 મહિના સુધીના મોસ્ટ આઈએમપી 700 પ્રશ્નો કરાવ્યા છે. તો જો તમે છેલ્લા 1 નવેમ્બરથી જો તમારે તૈયારી ચાલુ કરવાની હોય તો તમે આ વિડીયો જોઈ લેજો. તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એ 4 મહિનાના તમારા મોસ્ટલી બધા પ્રશ્નો કવર થઈ જશે. અને મિત્રો મેગઝીન વાંચવા કરતાં વિડીયો જોવો તમને વધારે ઇઝી પડશે અને આમાં આપણે ઇમેજ સાથે સમજાવીએ છીએ જેથી તમને લાંબો સમય સુધી યાદ પણ રહી જશે. અને આપણે એવા જ પ્રશ્નો લીધા છે કે જે પરીક્ષાના દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી હોય. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો મિત્રો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો.
ટાઈમ્સની વુમન ઓફ ધ યર 2026ની યાદીમાં સામેલ થનાર સફીના હુસૈન કઈ સંસ્થાના સ્થાપક છે? મિત્રો, આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે સફીના હુસૈન અને તેમને જ વુમન ઓફ ધ યર 2026 માટે પસંદ કરાયા છે અને તેમની સંસ્થા છે એજ્યુકેટ ગર્લ્સ. સફીના હુસૈનને ટાઈમ મેગઝીનની વુમન ઓફ ધ યર 2026ની યાદીમાં સ્થાન મળ્યું છે અને તેઓ એજ્યુકેટ ગર્લ્સ નામની સંસ્થાના સ્થાપક છે કે જે ગ્રામીણ ભારતની જે દીકરીઓ હોય તેમને શિક્ષણને સાથે જોડવાનું કાર્ય કરે છે. તેમની સંસ્થાએ મિત્રો અત્યાર સુધીમાં 20 લાખથી વધુ શાળા બારની એટલે કે જે આઉટ ઓફ સ્કૂલ છોકરીઓ હતી તેમને ફરીથી શિક્ષણના પ્રવાહમાં લાવી છે, એટલે કે ફરીથી એમને ભણતી કરી છે. અને આ માટે જ 2025માં તેમની જે સંસ્થા હતી એજ્યુકેટ ગર્લ્સ તેમને પ્રતિષ્ઠિત રેમન મેક્સેસ એવોર્ડ પણ આપ્યો હતો. અને મિત્રો, આ એક NGO સંસ્થા છે, એટલે કે ભારતીય બિન લાભકારી સંસ્થા, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. તેમણે દીકરીઓના સંઘર્ષ પર આધારિત એવરી લાસ્ટ ગર્લ નામનું પુસ્તક પણ લખ્યું છે અને તેમનું હવે નેક્સ્ટ ટાર્ગેટ છે 2035 સુધીમાં 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓને સુધીને પહોંચવાનું અને તેમને ફરીથી આ મુખ્ય પ્રવાહમાં લાવવાનું. તો મિત્રો, આ હતા આજના 15 મોસ્ટ એમ્પી ટોપિક. આઈ હોપ કે તમને મજા આવી હશે અને નવું ઘણું બધું જાણવા મળ્યું હશે. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ક્લાસ રિવિઝનનું કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્ન હતા તેનું એક ફટાફટથી રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી મેન્ડેલિફે રશિયન કેમિકલ સોસાયટી સમક્ષ પ્રથમ વખત તેમનું આવર્ત કોષ્ટકની ઔપચારિક વિગતો ક્યારે રજૂ કરી હતી? તો મિત્રો, આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક રજૂ કરાયું હતું 6 માર્ચ 1869માં. કયા રાજ્યે 1000 કરોડના ઇનોવેશન ફંડ સાથે મહત્વાકાંક્ષી STI નીતિ 2026થી 31નું અનાવરણ કર્યું છે? તો મિત્રો, આ અનાવરણ કરાયું છે ગુજરાત દ્વારા. નીતિ આયોગના એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સમાં મોટા રાજ્યોની શ્રેણીમાં કોણ ટોચ પર છે? તો મિત્રો, નીતિ આયોગની આ જે શ્રેણી છે તેમાં ટોચ પર છે મહારાષ્ટ્ર. મિત્રો, અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન આવી ગયો છે. રેડી? ઓકે મિત્રો, આપણે નીતિ આયોગનો એક વિડીયો બનાવ્યો હતો અને તેમાંથી જ આપણે એક પ્રશ્ન પૂછીએ છીએ તમને કે નીતિ આયોગ જે દર 3 મહિને એક સામયિક બહાર પાડે છે, એટલે કે એક બુક બહાર પાડે છે. તો એ બુકનું નામ આપણે તમને વિડીયોમાં કહ્યું હતું. તો તમારે નીતિ આયોગનું એ જે ત્રિમાસિક સામયિક છે તેનું નામ કોમેન્ટમાં જણાવવાનું છે. ઠીક છે? નેક્સ્ટ પ્રશ્ન, નવીનતમ વર્લ્ડ ઓબિસિટી એટલાસ 2026 અનુસાર બાળકોમાં સ્થૂળતાના મામલે ભારતમાં વિશ્વનું સ્થાન કયું છે? વિશ્વમાં ભારતનું સ્થાન છે મિત્રો બીજું સ્થાન છે અને પહેલા નંબર પર છે ચીન. જીઓ ફિનાન્સ એ નાણાકીય સેવાઓ માટે કઈ AI આધારિત મોબાઈલ એપને લોન્ચ કરી છે? તો મિત્રો, આ એપનું નામ છે ફિનસીડર એપ. ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે કયા વિસ્તારમાં વન્યજીવ સંરક્ષણ માટે સમજૂતી કરી છે? તો મિત્રો, આ સમજૂતી કરાઈ છે લદ્દાખ સાથે. ભારતીય બાયસન ફેસ્ટની બીજી આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો મિત્રો, આયોજિત થઈ છે દિબ્રુગઢ વન્યજીવ અભયારણ્યમાં કે જે ઓડિશામાં આવેલું છે. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં કયા દેશનો પ્રથમ બ્લુ બોન્ડ લિસ્ટ કરવામાં આવે છે? તો મિત્રો, આ જે બ્લુ બોન્ડ લિસ્ટ કરાયો છે તે છે શ્રીલંકાની DFCC બેંકનો બોન્ડ છે. અસ્મિતા મહિલા ખેલ લીગનું વિશેષ આયોજન કયા અવસરને ચિહ્નિત કરે છે? તો મિત્રો, આ અવસર છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો. ચલો મિત્રો, અહીંથી તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન આવી ગયો છે. મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે તમને આ અસ્મિતા છે તેનું પૂરું નામ જણાવ્યું હતું. તો તમારે તે નામ મને કોમેન્ટમાં જણાવવાનું છે. સ્કિન કેર બ્રાન્ડ ધ ડર્મા કો કંપનીએ સનસ્ક્રીન કેટેગરી માટે તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો, આ ડર્મા કો કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર બની છે સાનિયા મિર્ઝા. ભારતની પ્રથમ AI સંચાલિત કૌશલ્ય વ્યસ્ત ગણતરી સક્ષમ ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો આને લોન્ચ કરવામાં આવી છે મુંબઈમાં. ભારતમાં જન ઔષધિ સપ્તાહ 2026નું આયોજન ક્યારથી ક્યાં સુધી કરવામાં આવ્યું છે? તો આયોજન કરાયું છે 1 માર્ચથી 7 માર્ચ સુધી. લંડનમાં પ્રથમ વખત નિકાસ કરવામાં આવેલી GI ટેગ ધરાવતું કાર્બી આંગલોંગ આદુ કયા રાજ્યનું છે? તો મિત્રો, આ જે આદુ છે GI ટેગ વાળું કાર્બી આંગલોંગ આદુ કે જેને લંડન મોકલાયું છે તે છે આસામનું. એસ્મોલિયન મ્યુઝિયમે સંત તિરુમકાઈ અલવરની કાંસ્ય મૂર્તિ કયા દેશને પરત કરી છે? તો આ મૂર્તિ પરત થઈ છે ભારતને અને તેને તમિલનાડુના એક મંદિરમાં રાખવામાં આવશે. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, કયા રાજ્યે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે ઉનાળા પહેલા હીટ વેવ મેનેજમેન્ટની SOP જાહેર કરી છે? તો મિત્રો, આ SOP જાહેર કરાઈ છે ઓડિશા દ્વારા. તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખાલી ફટાફટ રિવિઝન કર્યું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે સમજાવે છે અને ઇમેજ સાથે સમજાવે છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે, તેને અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો, આ હતા
આજના 15 પ્રશ્નો અને ગઈકાલના 15 પ્રશ્નો રિવિઝન. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયોના પ્રતિભાવો જેમણે આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ આપણે અત્યારે એનાઉન્સ કરવાના છે. તો મિત્રો તે 3 મિત્રો જે છે તેમાંથી કે જેમના નામ આપણે ત્યાં એનાઉન્સ કરવાના છે તે મિત્રો છે વિશાલ કંજિયા, ઉત્સવ દેવમુરારી અને ઈલાબેન ગામિત. તો 3 મિત્રોને ખૂબ 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 અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, અને સાથે જ ક્લાસરૂમ ક્વેશ્ચન, બ્રેન બૂસ્ટર ક્વિઝ અને વિડીયોના પ્રતિભાવો પણ જરૂરથી આપે છે. અને સાથે જ મિત્રો 2 બીજા નામ મારે સ્પેશિયલ મેન્શન કરવા પડશે, કારણ કે તેમણે જે આપણે ગઈકાલે ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછ્યો હતો પૂના કરાર, તેના વિશે ખૂબ જ ડિટેલમાં અને બહુ જ પરફેક્ટ રીતે એમણે આન્સર કોમેન્ટમાં જણાવ્યો હતો. તો એ પૂના કરાર વિશે ખૂબ જ ડિટેલમાં કમ્પ્લીટ આન્સર આપવાવાળા મિત્રો, જે ઘણા બધા મિત્રો આન્સર આપ્યો હતો, પણ એમાં જે બેસ્ટ આન્સર બીજે 2 જણના હતા તે મિત્રો છે કાજલ ભટ્ટ અને કે.વી. ચાવડા. તો આ બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે તેમણે જે પણ પ્રશ્નો હતો પૂના કરાર, તો તેના વિશે ટોટલી એમણે આખો કોન્સેપ્ટ ડિટેલમાં લખ્યો હતો, કે જેથી કરીને જે મિત્રોને પૂના કરાર વિશે ના પણ ખબર હોય, પણ જો તમે ખાલી એમની એટલી કોમેન્ટ વાંચો ને તો પણ તમારો આખો પૂના કરારનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો આ કાજલબેન અને કે.સી. ચાવડાભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને મિત્રો તમને પણ એટલે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે પ્રશ્ન વિશે, ક્લાસરૂમ ક્વેશ્ચન વિશે જેટલું પણ જાણતા હોય ને એ બધી ડિટેલ્સ લખવાનો ટ્રાય કરો, કે જેથી કરીને એ પ્રશ્ન વિશે બધી જ વસ્તુ તમને ક્લિયર થઈ જશે મિત્રો. તો આજનો પહેલો પ્રશ્ન છે, પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અમેરિકાના કયા રાજ્યમાં મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? વિન્ટર ઓલિમ્પિક્સ 2026માં ફેર પ્લે એવોર્ડ જીતનાર ઇલિયા મલિનિન કયા દેશના છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને જે મિત્રો આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે, ચેનલ પર નવા આવ્યા છે, તેમને પણ રિક્વેસ્ટ કે તમે જવાબ પૂરો જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું પણ નામ એનાઉન્સ થઈ શકે છે. અને મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જોવું નહીં પડે. અને કરંટ અફેર્સ જો તમારું મજબૂત હશે, એટલે કે બહુ જ પાક્કું હશે મિત્રો, તો તમારે જે સેલ્ફ કોન્ફિડન્સ હશે ને એ ખૂબ જ નિખરશે. અને બાકીની તમે જે પણ પરીક્ષા આપતા હશો ને એમાં જે બીજા ટોપિક્સમાં પણ આપોઆપ તમારો કોન્ફિડન્સ બૂસ્ટના લીધે ત્યાં પણ તમને 100% ફાયદો થવાનો જ છે. તો મિત્રો આજનો જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇક. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને વધારેમાં વધારે મિત્રો તમારા જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ હોય, ટેલિગ્રામ ગ્રુપ હોય, એમાં શેર અવશ્યથી કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.